આ તરફ સુરતના વેડ રોડ વિસ્તારમાં ચાલતી રિક્ષામાં આગ લાગી ગઈ। સીએનજી રિક્ષામાં આગ લાગતા થોડીવાર માટે તો અફરાતફરી મચી ગઈ હતી। મુસાફરો રિક્ષામાંથી ઉતરી ગયા, જેને કારણે જાનહાનિ ટળી શકી। સીએનજી બાટલામાંથી ગેસ બહાર નીકળતા આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। બાજુમાં રહેલી સાયકલ પણ આ આગની ઝપેટમાં આવી ગઈ હતી। રસ્તા બચાડે જ આખરે આ જે રિક્ષા છે તેમાં આગ લાગી, પણ સીએનજીને લઈને તેમાં ધીમે ધીમે ગેસ બહાર આવ્યો તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને આ રિક્ષાની બાજુમાં પડેલી સાયકલમાં પણ આગ લાગી હતી। રસ્તા બચાડે આ રીતે રિક્ષામાં આગ લાગતા થોડીવાર માટે તો ત્યાં અફરાતફરી મચી ગઈ। જોકે મુસાફરો સમયસર રિક્ષામાંથી નીચે ઉતરી ગયા હતા, જેને કારણે તેમનો જીવ બચી શક્યો હતો। સીએનજી બાટલામાંથી ગેસ બહાર નીકળી રહ્યો હતો અને તેને કારણે જોતજોતામાં તો આ આખી રિક્ષા આગની ઝપેટમાં આવી ગઈ હતી। સુરતના વેડ રોડ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં રસ્તાની એક તરફ ઊભી રહેલી આ રિક્ષાની અંદર જ આગ લાગી અને ધીરે ધીરે કરતાં આખી રિક્ષા બળીને ખાખ થઈ ગઈ અને બાજુમાં રહેલી એક સાયકલ પણ આ આગની ઝપેટમાં આવી હતી। સીએનજી બાટલામાંથી ગેસ બહાર નીકળ્યો તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। જોકે મુસાફરોનો આ બાદ બચાવ થયો છે, સદનસીબે જાનહાનિ ટળી છે। વેડ રોડ વિસ્તારની અંદર રસ્તા બચાડે જ આ પ્રકારે ઘટના ઘટતા થોડીવાર માટે તો ત્યાંથી લોકો પણ સલામત રીતે ખસતા નજરે પડ્યા।